દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। પ્રજાસત્તાક પર્વની સુરતની શાળાઓમાં ઉજવણી કરાઈ હતી, જેમાં પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે પણ રાષ્ટ્રધ્વજ વંદના સહિતના કાર્યક્રમો યોજાયા હતા, તો વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું। તારીખ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ન્યુરાંદે રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ અને શાળાનો વાર્ષિક સ્પોર્ટ્સ ડે યોજાયો હતો। શાળાની સ્થાપના વર્ષથી શરૂ થયેલી અવિરત પરંપરા પ્રમાણે સૌપ્રથમ ખૂબ વિશાળ પ્રભાત ફેરી થકી સમગ્ર વાતાવરણને રાષ્ટ્રીય પર્વથી ચેતનવંતું બનાવી વિદ્યાર્થીઓ પટાંગણમાં સજ્જ થયા હતા। રાષ્ટ્રીય તહેવાર અને રમતોત્સવ, શૈક્ષણિક સંસ્કૃતિ, ગરિમાપૂર્ણ મહત્તાસભર આ દિવસીય ધ્વજવંદન કાર્યક્રમ બાદ ટ્રસ્ટીવર્ય હિતેન્દ્રભાઈ ચુડાવાળા, આચાર્ય દીપિકા શુકલ તથા મહેમાનોએ સરસ્વતી પૂજા વંદના કરી હતી। મુખ્ય મહેમાન પદે શિક્ષણ હિત ચિંતક દીપકભાઈ દણાક તથા સ્પોર્ટ્સ ડેના ઉદ્ઘાટક તરીકે શિક્ષણ હિત ચિંતક IG પટેલ તથા અતિથિ વિશેષ પદે CA જિજ્ઞેશભાઈ શાહ હાજર રહ્યા હતા। ધ્વજને સલામી આપ્યા બાદ દીપકભાઈ દણાકે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વાતો પણ કરી હતી। છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા વિભાગવાર સ્પોર્ટ્સ ડેના વિજેતાઓનો આજે ફાઇનલ વાર્ષિક સ્પોર્ટ્સ ડે યોજાયેલ હતો, જેનું ઉદ્ઘાટન કરતા IG પટેલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓની શારીરિક મજબૂતી માટે અને રમતોને જીવંત રાખવા માટે શાળાનું આવા કાર્યક્રમોનું આયોજન ખૂબ જ પ્રશંસનીય છે। શાળાના પટાંગણમાં ગણવેશમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ સમગ્ર પટાંગણને ભારત માતા કી જયના નારાથી ગજાવ્યું હતું। આ તબક્કે શુભેચ્છક પ્રકાશભાઈ ગજ્જર, પ્રેસિડેન્સી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પ્રેસિડેન્સી સિનિયર સિટીઝન, વાંચનાલયના તમામ સભ્યો પણ હાજર રહ્યા હતા। આમ સ્કૂલનો ધ્વજવંદન કાર્યક્રમ અને સ્પોર્ટ્સ ડે રંગે ચંગે ઉજવાયો હતો। રામ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે ઉજવણી કરીને આપણે યાદગાર અસ્મરણીય આપણે કાર્યક્રમ જોયો અને સાથે જોડાયા। આજે 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ભારતમાં લોકશાહી, બંધારણ અને તેને માટેના પ્રજાસત્તાક હક્કો પ્રજાને જે આપવામાં આવ્યા તેનો અમલમાં મૂકવામાં આવ્યો, એની શરૂઆત થઈ। વિશ્વના મોટા લોકશાહી દેશની અંદર ભારતમાં રહેતા જન નાગરિકને જે અધિકારો આપવામાં આવ્યા છે તેની સાથે આપણી પણ કેટલીક ફરજો જોડાયેલી છે। વિદ્યાર્થી તરીકે ઉચ્ચ શિક્ષણ મેળવીએ, શિસ્ત જાળવીએ, સ્વચ્છતાની અંદર જોડાઈને આજે જે સુરતે સમગ્ર શહેરનું નામ ભારતની અંદર જે રોશન કર્યું છે તેને સૌભાગ્ય બનાવ્યું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।